ગઢેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા 15 થી વધુ ગામોમાં છેલ્લા 4 વર્ષથી ચોમાસા દરમિયાન પૂરના પાણી ઘૂસવાની સમસ્યા યથાવત છે। આ વર્ષે આવેલા વિનાશક પૂરના કારણે આ ગામોમાં ભારે તારાજી સર્જાઈ છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ગ્રામજનો આજે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત સાથે હલ્લાબોલ કર્યો હતો। ગઢેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા 15 થી વધુ ગામોમાં છેલ્લા 4 વર્ષથી ચોમાસા દરમિયાન પૂરના પાણી ઘૂસવાની સમસ્યા યથાવત છે। અંબિકા કાવેરી અને ખરેરા નદીથી ઘેરાયેલા ગઢેવી તાલુકાના કાંઠા વિસ્તારના 15 થી 20 જેટલા ગામોમાં પૂરના પાણીના કારણે દર વર્ષે નુકસાન થઈ રહ્યું છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ વિસ્તારમાં ઊભા થયેલા ઝીંગા તળાવોના કારણે પાણીનો કુદરતી નિકાલ અવરોધાયો છે। પરિણામે ભારે વરસાદ કે નદીમાં પૂર આવે ત્યારે ગામોમાં 4 થી 10 ફૂટ સુધી પાણી ભરાઈ જાય છે, જેના કારણે ઘરો, ખેતી અને પશુધનને મોટું નુકસાન થાય છે। જ્યારે અગાઉ માનવ મૃત્યુની ઘટનાઓ પણ બની ચૂકી છે। ગ્રામજનો વર્ષ 2022 થી ઝીંગા તળાવો દૂર કરવા અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા માટે સતત રજૂઆતો કરી રહ્યા છે। ઉપરાંત નવા બની રહેલા કૃષ્ણપુર ધોલાઈ કોસ્ટલ હાઈવેને કારણે પાણીના નિકાલને અસર થવાની ભીતિ વ્યક્ત કરી ગ્રામજનોએ આ કોસ્ટલ હાઈવે પિલર પર બનાવવાની માંગ કરી છે। મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ગામોના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં પોતાની વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું। ગ્રામજનોની રજૂઆત બાદ કલેક્ટરે આશ્વાસન આપ્યું હતું કે જલાલપુર તાલુકામાં જે રીતે ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે તેવી જ રીતે ગઢેવી તાલુકામાં પણ કાર્યવાહી કરવામાં આવશે, તેમજ પાણી ભરાવા સહિતની અન્ય સમસ્યાઓ અંગે સર્વે હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી। મારું નામ ભારતીબેન રાજેન્દ્રભાઈ પટેલ છાપર। આજે આ 2026 માં જે પૂર આવ્યું છે ને એ બધું ઝીંગા તળાવના લીધે જ છે। આજોડીમાં જ્યારે ઝીંગા તળાવ ઉગ્યા હતા ત્યારે અમારા ઘરમાં કોઈ દિવસ પાણી નહીં ઘૂસતા। આજે અમારા ઘરમાં 5-5 ને 6-6 ફૂટ પાણી છે। હવે અમે ઘરમાંથી જવાના ક્યાં? ઉપર અગાસી નથી, વરસાદમાં અમે ક્યાં જવાના? અમારી અને હેલિકોપ્ટર વાળા આવે છે તો તે તળાવના મજૂરને જ બચાવે છે। શું અમારો જીવ નથી? એ મજૂરનો જીવ છે। ઘરવાળાને બચાવવા કોઈ આવતું નથી, તળાવવાળાને બચાવવા જ આવે છે, કારણ કે તળાવ ટોટલી સાઈડ હજી તો અમે સોફા લાવ્યા ને 50,000 નો 2 મહિના બી નહીં વાપર્યો, એ બી પૂરો ટોટલી પગ હતી જતા તો ઉભે જતા પડીને હું પડી જતી હતી, પણ અમારા ઘર પર તળવા વાળું બી કોઈ નથી કે અમને બચાવી શકે। એ લોકો વોટ આપે, વોટ કેટલા જણાને બચાવવા જવાની ને તે બી ક્યાં લઈ જઈને મૂકવાના? પહેલા નહીં આવતું પણ ખાલી થોડું
હવે આજે ખેતીમાં કઈ નથી તો એ લોકો ખેતીમાં પુરાવા માંગે છે, ફોટા માંગે છે. ઘરમાં 1800 રૂપિયા આવ્યા છે, ખાલી ખાતામાં પૈસા જમા થયા નથી 5000 રૂપિયા. હવે અમારી માંગ એટલી જ છે કે તળાવ તોડો, અમને સહાય જોતી નથી, પૈસા જોતા નથી, ખાલી તળાવ તોડો અને કોસ્ટલ હાઈવે પીલાધર બનાવો, બસ એટલી જ માંગ છે, કોઈ માંગ નથી. મારું નામ તૃપ્તિ પટેલ, કાંઠા વિસ્તારમાંથી. અમારો આજે આખો કાંઠા વિસ્તાર અહીંયા ભેગો થયો છે અને જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અમારા જેટલા પણ ઝીંગા તળાવ લીગલી હોય કે ઇનલીગલી હોય, બધા તળાવો નાબૂદ કરાવો અને જે કોસ્ટલ હાઈવે બની રહ્યો છે હાલમાં એ પિલર પર બને એવી અમારી માંગ સાથે અમે આજે હાજર થયા છે. અને અમને આજને આજ ન્યાય જોઈએ અને જવાબ જોઈએ. જો આજે ન્યાય અને જવાબ નહીં આપવામાં આવશે તો અમે પોતે જનતા એક્શન લેવામાં આવશે. ત્યાર પછી કોઈ પણ આગળ કોઈ પણ કાર્યવાહી થશે તેના જવાબદાર જે તે કલેક્ટર સાહેબ શ્રી રહેશે અને ઉપરના જે પણ સાંસદ સભ્ય જે પણ હશે તે લોકો રહેશે. એટલે અમે આજે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ અને અમને આજને આજ ન્યાય જોઈશે અને જવાબ જોઈશે. અમારી સમસ્યા એવી છે કે અમારા કાંઠા વિસ્તારમાં જે ફ્લડ આવે છે, પૂરના પાણી જે આવે છે, એના માટે અમે છેલ્લા 2022થી રજૂઆત કરીએ છીએ સાહેબ કે અમારા જે ખાજણ વિસ્તાર છે, જે મેંદરભાટનો જે ખાજણ વિસ્તાર છે, કલમઠા છાપર એ ખાજણ વિસ્તાર છે, એમાં આડેધડ રીતે ઝીંગા તળાવ બનાવવામાં આવેલા છે. એ ઝીંગા તળાવ બનાવેલા છે ત્યારે અમારા જે કુદરતી પાણીના જે કાંડાઓ હતા એ પૂરીને એના ઉપર તળાવ બનાવવામાં આવેલા છે. એના કારણે જે અંબિકા નદીમાં કાવેરી અને ખરેડામાં જ્યારે વધારે પડતું ફ્લડનું પાણી આવે છે ત્યારે એ પાણી અમારા ગામના વિસ્તારમાં ફરી વળે છે. પહેલાંના સમયમાં જ્યારે તળાવો નહીં હતા ત્યારે એ ખાજણ વિસ્તારમાંથી એક પાણી નીકળવા માટે બીજો માર્ગ મળતો હતો. હાલમાં ઝીંગા તળાવ બનવાના કારણે એ માર્ગ બંધ થયા છે, જેના કારણે ફક્ત એક અંબિકા નદી જ અત્યારે પાણી નીકળવાનો એક રસ્તો રહેલો છે. પણ જ્યારે વધારે પાણી આવે છે ત્યારે એ પાણી અવરોધાય છે અને એના કારણે અમારા ગામમાં લગભગ 8 થી 10 ફૂટ જેટલા પાણી અત્યારે હાલમાં થયા છે. એટલે અમારી માંગણી એક જ છે કે આ ઝીંગા તળાવ દૂર કરવામાં આવે તો એ જે ફ્લડના પાણી જે છે એને નીકળવા માટે દરિયા સુધી પહોંચવા માટે એક બીજો માર્ગ મળે તો અમારી સમસ્યા ઘણે અંશે હલ થાય તેવું છે. ખરેખર અમે કેમ જીવાય અમે જાણીએ છીએ. આજે આ ઝીંગા તળાવ અમને કેટલા નફરત છે એ પણ અમે જાણીએ છીએ. સાંભળવા માટે શું બેઠું છું આજે કોસ્ટલ હાઈવે બી જાણો છે, કોસ્ટલ હાઈવે પેલા જેને જમીન પર જો લીધો એટલું તમે વિચારી લેજો કે અમે એક વર્ષમાં જીવતા છે, અમારો કોઈ જીવવાનો સ્કોપ નહીં રહેશે. એટલે હું તમને નમ્ર વિનંતી કરીશું, આ છેલ્લું આવેદન તમને અમે આપીએ છીએ. કારણ અમે જે રીતે જીવાશે આજે જે બધું અમારું પશુપાલન ખેતીવાડી એટલે બધું નષ્ટ થઈ ગયું. એને માટે તો અમે કંઈ નથી કરી શકતા. પરંતુ સામે ઘેરવાળા મને બૂમ મારે છે, બે એકદમ 80-85 વર્ષના બે ઊંટ માણસ મને બૂમ મારે છે કે અહીં આવો, મારું આ બધું લડાઈ ચાલ્યું. પરંતુ જ્યારે હું એમને બચાવવા જાઉં હું સીધો એરિયામાં ચડી જાઉં એટલે એમને પણ બચાવી નહીં શકું. તો મારા જેવો અભાગી કોઈ નહીં મળે. હું ડરવીયો છું, મને પણ હું ખૂબ ડરું છું, પણ હિંમત નથી ચાલતી અને એટલી હું પહેલે કપડે રહી ગયા છે. ને આપણી રજૂઆત બિલકુલ સમજુ છું. કારણ કે પહેલા બી એટલી જ રેલો હતી, પહેલા એના કરતા વધારે વરસાદ પડતો. પરંતુ અને આપ લોકો જે એ દિવસે અમે આપ લોકો જે હાલાકી ભોગવી છે મેં આપને પહેલે સ્પષ્ટતા કપડે કરી રહી ગયા, પહેલે કપડે રહી ગયા. અમારી પાસે કંઈ નહીં બચ્યું. અમારા ઘરમાંથી બધું કસડાઈ ગયું. એવી કબાટથી મળી જાય કઈ અમે થોડું નહીં ખૂબ આ બિલકુલ ખોટું કહું છું. આપ મારી પાસે માહિતી છે બિલકુલ નહીં, એવું નહીં. 20 વખત આવ્યો છું, ગણદેવીથી જ આવ્યો છું. આપ અહીંયા આવ્યા પહેલા હું ગણદેવી વિઝિટે જ હતો. આપણા તાલુકામાં સૌથી વધારે મુલાકાત લીધી છે મેં. ચલો મેં ક્લેરિટી આપી દઉં આપને. ગેરકાયદેસર કોઈનું નહીં ચલાવશું. શરૂઆતમાં પણ સ્ટાન્ડર્ડ ના એ બી 5 હેક્ટર આપેલા કે 10 હેક્ટર આપેલા એટલે 50 હેક્ટર કરી ગયેલા. હું શું કહું છું 1% પણ કોઈનું માર્જિન 1% પણ માર્જિન કોઈનું નહીં ચલાવશું. આ શરૂઆતથી પોલિસી છે. વરસાદ પડ્યો એટલે દૂર નહીં કરી શક્યા. જેટલી મશીનરી હતી થોડા દિવસ ડ્રાઈવ પણ રાખવામાં આવી હતી ને આપણે ત્યાં નહીં જલાલપુરમાં પણ આપ લોકોએ વાંચ્યું હશે. સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા બધી જગ્યાએ કવર થયું છે. શરૂઆતથી સ્ટાન્ડ એકદમ ક્લિયર છે. ગેરકાયદેસર ઝીંગા તળાવ કોઈના નહીં ચલાવશું. અને જેમ આપ કહી રહ્યા છો કે જગ્યા આટલી આપી અને આગળ વધી ગયા એ પણ બિલકુલ નહીં ચલાવશું. એકદમ 100% સ્પષ્ટ છીએ એમાં. જેમ ડ્રાઈવ સ્પેલ મળશે ભૂમિકા છે. આપ લોકો તરફથી પણ ઠરાવ અપાવી ગયા હોય તો આપ લોકોને પણ રિવ્યુ કરવાની જરૂર છે. અમે અમારું કામ તો કરશું જ. મેં આપને સ્પષ્ટતા શરૂઆતમાં જ કહી દીધી અને જે દિવસથી હાજર થયો છું એકદમ ક્લેરિટી છે. ગેરકાયદેસર કોઈનું નહીં ચલાવશું.
1 ઇંચ પણ કોઈ આગળ વધી ગયો હોય એ પણ નહીં ચલાવશું, અને જેને પરવાનગી આપી છે યાદી લઈને એનું પણ રિવ્યુ કરશું કે એના લીધે અગર આપણને લોકોને નુકસાની ભોગવી થતી હોય તો જરૂર જણાશે, એ પણ રદ કરી દેશું. લોકોના હિત કરતા મોટું કોઈનું હિત નથી. જીવ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ કોઈનો બિઝનેસ ના હોઈ શકે. આજે ગંડેવીના કાંઠાના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવીને રજૂઆતના અમુક મુદ્દાઓ મારી સમક્ષ આપીને ગયા છે, જેમાં આ લોકોની મુખ્યત્વે માંગણી એ છે કે ગામમાં જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તલાવ છે એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, અને જે પણ કાયદેસર ઝીંગા તલાવ છે એટલે પરવાનગી જેમાં અપાયેલી હોય એમાં એરિયાનું સર્વે કરવામાં આવે, અને એ પણ વરસાદના પાણીના નિકાલમાં અગર નડતરરૂપ થતા હોય તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે. કોસ્ટલ હાઈવે વિરુદ્ધ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પણ જે કરવામાં આવે છે એમાં યોગ્ય લેવલ મેન્ટેન થાય, આ પ્રકારની રજૂઆતો અમને મળી છે. એ સંબંધે આપ બધાને જણાવવા માંગુ છું કે વરસાદ પહેલાં પણ જલાલપુરમાં અને ગંડેવી મેંદરમાં ખૂબ મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઝીંગા તળાવ વિરુદ્ધ જિલ્લા વહીવટીતંત્ર તરફથી કાર્યવાહી કરવામાં આવી હતી, અને હવે પણ આ લગભગ 146 જેટલા ગેરકાયદેસર ઝીંગા તળાવને નોટિસ અપાઈ ગઈ છે. જેમ પણ એક્સેસિબલ સિચ્યુએશન ત્યાં થશે અને પાણી ઉતરશે અને મશીનરી ત્યાં અંદર મૂવ કરી શકશે, આ તમામ ગેરકાયદેસર ઝીંગા તળાવો અમે દૂર કરવા માટે કટિબદ્ધ છીએ. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.